ઓકે બચ્ચા પાર્ટી, આજે ચાક ગતિ જે નીટમાં 7મો લેક્ચર. પણ આપણે જાણીએ છીએ કે સારી સારી રકમો અંગ્રેજી ભાષામાં અવેલેબલ છે, તો ક્વેશ્ચન બધા આપણે ઇંગ્લિશમાં જ લઈશું, પણ હું એનું પ્રોપર સમજાવી અને શું કહેવાય પ્રેઝન્ટેશન તમારી આગળ પ્રદર્શન ગુજરાતીમાં કરીશ. બરાબર, પ્રેઝન્ટેશન ને પ્રદર્શન કહેવાય. તો કેવું લાગે એમ પ્રેઝન્ટેશન કહીએ તો કેવું મસ્ત લાગે, એમ કે પ્રદર્શન કરવાનું છે તો કેવું લાગે, આનું પ્રદર્શન કરશો. ચલો ઓકે, ચાલુ કરીએ. પહેલો દાખલો ઇઝી છે. જો ભાઈ ચાક ગતિમાં પેલા અમુક આકારોના સૂત્ર તો યાદ જ હશે ને, તો એ બાળકના લેક્ચરમાં મજા આવશે, જેણે પાછળના લેક્ચર ભરી અને સૂત્ર યાદ રાખ્યા હોય. જેમ કે સળિયો હોય તો એના કેન્દ્રમાંથી પાસ થતી અક્ષને અનુલક્ષીને ml²/12, રાઈટ. પછી જેમ કે તકતીના કેન્દ્રમાંથી પાસ થતી mr²/2, રિંગના કેન્દ્રમાંથી પાસ થતી mr². ખબર છે ને? તો બસ, તો ચિંતા નહીં, તો લેક્ચર આમ ધમાધમ આવડશે, જોરદાર. ચલો વાંચીએ. અ સ્ફિયર ઓફ માસ 10 kg એન્ડ રેડિયસ 0.5 મીટર. સ્ફિયર એટલે સ્ફિયર એટલે પેલો મોટો રાક્ષસ, ડ્રેગન. ખરેખર ગોળો થાય બે, ગોળો. એ ગુજરાતી મીડિયમ, સ્ફિયર એટલે ગોળો થાય. હવે તમને ઇંગ્લિશમાં નહીં ખબર પડે ને તો હું કંઈકનું કંઈક ભણાવીશ તમને. જો આ રહ્યો સ્ફિયર, મોટો ગોળો. માસ 10 કિલો, એટલે એનું દળ છે 10 કિલો. એની ત્રિજ્યા છે 0.5 મીટર, નો પ્રોબ્લેમ. રોટેટ્સ અબાઉટ અ ટેન્જન્ટ. રોટેટ્સ અબાઉટ અ ટેન્જન્ટ. ટેન્જન્ટ એટલે ઓહો, વેરી ગુડ, ગુજરાતી મીડિયમ. સ્પર્શક. આની આસપાસ આ ગોળો ફરે છે. આપણને કંઈ વાંધો નથી, પણ આપણને એટલી તો ખબર છે કે આ ગોળાના કેન્દ્રમાંથી પાસ થતી અક્ષને અનુલક્ષીને જો ગોળો ફરતો હોત તો એનો આઈ શું થાત? કાં તો 2/3 mr² થાત, કાં તો 2/5 થાત. ગોળો પોલો હોત તો 2/3 થાત, અને ગોળો સોલિડ હોત નક્કર તો 2/5. તો અહીંયા સોલિડ જ કીધું છે, નક્કર ગોળો છે, એટલે કેન્દ્રને અનુલક્ષીને જો ફરે આ ગોળો તો 2/5 mr² થાય, જેને કહેવાય આઈસી. પણ આ વખતે આ ગોળો આ સ્પર્શકને અનુલક્ષીને ફરી રહ્યો છે, તો આ બે સમાંતર અક્ષ થઈ ગઈ ને, વચ્ચેનું ડિસ્ટન્સ શું થઈ ગયું? r. તો સમાંતર અક્ષ પ્રમેય લઈ લો. I બરાબર આઈસી પ્લસ md². આઈસી એટલે 2/5 mr², અને ડિસ્ટન્સ બી કેટલું છે? r જેટલું જ. હા, 5 અહીંયા, 5 ને 2 7, 7/5 mr² થાય. હવે આમાં કિંમતો મૂકી દો. 7/5 mr². માસ કેટલું છે? 10 કિલો. ત્રિજ્યા કેટલી છે? 0.5. હવે આને સોલ્વ કરવું પડશે. ચલો કરીએ. 0.5 એટલે 0.25, એટલે પોઈન્ટ કાઢો, નીચે 100, 5 × 5 = 25, એક મીંડું ગયું, 5 × 2 = 10, 3.5, 3.5 આવે. લે આ રહ્યું સી આન્સર. ક્લિયર? પાક્કું? ચલો નેક્સ્ટ. ઓકે, નેક્સ્ટ દાખલો. શું નેક્સ્ટ દાખલા પર ચર્ચા કરું ને પહેલાં જો એક શબ્દ વંચાવું તમને. રેડિયસ ઓફ જાયરેશન. રેડિયસ ઓફ જાયરેશન એટલે શું? હે ગુજરાતી મીડિયમ. ચક્રાવર્તનની ત્રિજ્યા. શું કહેવાય એને? ચક્રાવર્તનની ત્રિજ્યા, જેની સંજ્ઞા છે કે. હું દાખલો તો ભણાવી લઉં, પણ જોડે બીજું બી કંઈક પહેલાં શીખવાડી દઉં. કોઈ પણ આકાર લો તમે, ગોળો, તકતી, સળિયો, रिंग, नलाकार, कुछ भी लो, उन सबका आई अलग अलग होता है, लेकिन उन सबका आई आना संदर्भ में एक जो है mk². જેમ કે સમજો આ સૂત્રને દરેકની સાથે લઈ શકાય એમ બતાવું, અલગ અલગ સ્ટ્રક્ચર. જેમ કે જો ભાઈ નક્કર ગોળો છે, હું એમ કહું એનો કે શોધો. નક્કર ગોળાનો કે લાવો, ચક્રાવર્તનની ત્રિજ્યા. તો નક્કર ગોળાનું સૂત્ર શું થાય? 2/5 mr². એની ઇક્વલ ટુમાં લઈ લેવાનું mk². એટલે mm કેન્સલ, તો k બરાબર r √2/5. જવાબ. ક્લિયર? હું એમ કહું કે તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને કે લાવો, તો જો તકતીનો પ્રશ્ન આવે તો તકતી માટે આઈ શું થાય? mr²/2
જેમ ગોળા માટે 2/5 mr સ્ક્વેર થાય એમ તકતી માટે શું થાય mr²/2 ઇક્વલ ટુમાં શું લઈ લેવાનું mk². mm કેન્સલ, k બરાબર r/√2. ક્લિયર છે કે નહીં ક્લિયર? જેમ કે એમ કહું કે રિંગના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ રિંગ હોય, રિંગ માટે શું થાય mr² અને ઇક્વલ ટુમાં શું લઈ લેવાનું mk². mm કેન્સલ, k બરાબર r. તો તમે જો કોઈનો પણ કે તમે આ રીતે શોધી શકો ઇન્સ્ટન્ટલી, ઇમિડિયેટલી. કોઈ મોટી એટલે કે ગોખવાના નહીં. અમુક પુસ્તકોમાં આપ્યા હોય ને લિસ્ટ આમ કે આ આકારનો કે આવો થાય. હવે ભાઈ કોઈ કે ગોખવાના નહીં. તને ખાલી આઈ યાદ છે ને બધાના, આઈના સૂત્ર યાદ છે ને તો તું કે આમ ઇન્સ્ટન્ટ બનાવી લઈશ, મનમાં જ સોલ્વ કરી નાખો તમે. એટલે કે કોઈના ગોખવાના નહીં. ચલો હવે આ દાખલો શું કહે છે? અ વ્હીલ ઓફ માસ 10 kg has a moment of inertia of 160 kg meter square about its own axis. ઓન એક્સિસ એટલે પોતાની જ અક્ષ. હવે વ્હીલ આવું હોય આમ, આર્યું વ્હીલ, તેની પોતાની અક્ષ તો જનરલી આપણે આને કહીએ છીએ, આને એની આસપાસ જ ફરે છે આમ. તો વ્હીલ એટલે તકતી સમજી લો, અને તકતી પોતાના અક્ષની આસપાસ આમ ફરતી હોય તો સૂત્ર થાય mr²/2. રાઈટ? તો ચલો વ્હીલ માટે I બરાબર શું થાય mr²/2. હવે તમને રેડિયસ ઓફ જાયરેશન પૂછે છે તો ભાઈ એક કામ કરીએ, તમને એની જડત્વની ચાક માત્રા આપી છે 160. તો આ ના લેવું તો આની જગ્યાએ mk² લઈ શકો ને. કોણે ના પાડી? mr²/2 ની બરાબરમાં mk² બી લો ને, કોણે ના પાડી? અને આ દળ આપ્યું છે તમને 10 kg, તો 160 બરાબર 10 × k². 0 0 ગયો, k બરાબર 4. વાર્તા પૂરી. D ઇઝ ધ આન્સર. ખતમ છે ને? ઇઝી. આ PMT 2001માં પૂછાયેલો પ્રશ્ન છે. તમને ભલે એમ લાગતું કે સાહેબ સહેલા દાખલા ગણાવે, પણ આ જેવા પૂછાય છે એવા જ ગણાઈ રહ્યો છું પ્રેક્ટિસ માટે. ક્લિયર? ચલો નેક્સ્ટ. ઓકે, નેક્સ્ટ. ધ મોમેન્ટ ઓફ ઇનર્શિયા, જડત્વની ચાક માત્રા, ઓફ અ યુનિફોર્મ રિંગ ઓફ માસ m એન્ડ રેડિયસ r. એક યુનિફોર્મ રિંગ છે એટલે નિયમિત રિંગ છે. આ રહી રિંગ, લો ને, જલસા કરો. અચ્છા, રિંગમાં આ કેન્દ્રને અનુલક્ષીને ફરે આમ તો સૂત્ર શું થાય? mr² થાય ને, હે ને? પણ રિંગ એના આ વ્યાસને અનુલક્ષીને આમ ફરે તો mr²/2. રિંગના બે સૂત્રો યાદ છે ને ભાઈ? રિંગ, આ રિંગ સમજો, દેખાય છે તકતી પણ આને રિંગ જ સમજો. મારી પાસે રિંગ છે નહીં તો આનાથી જ ભણાઈશ રિંગ બનાવીને. આ આમ ફરે આમ રિંગ, રિંગ ભલે દેખાય તકતી, ક્યાં સમજને ગાઈસ કો? રિંગ. આમ ફરે તો એનો I શું લેવાનો? mr². પણ એના વ્યાસને અનુલક્ષીને એટલે આમ આમ ફરે આમ તો શું લેવાનું? mr²/2. રાઈટ? પણ આ દાખલામાં કોને અનુલક્ષીને ફરે છે ખબર નહીં, તો દાખલો વાંચીએ. ટેન્જેન્ટ લાઇંગ ઇન ઇટ્સ ઓન પ્લેન, એના પોતાના જ સમતલમાં એક સ્પર્શક છે એને અનુલક્ષીને આ ફરે છે. અરે રે રે, મામલા ગંભીર है भैया. देखो ये रहा रिंग, એના પોતાના જ સમતલમાં રહેલું એક સ્પર્શક. હવે આ રિંગને સ્પર્શક આમે હોય, જો આમ આમ, આ સ્પર્શક કહેવાય, પણ એના સમતલમાં નથી. એના સમતલને લંબ છે, દેખાય છે ને? એના સમતલમાં હોય, આમ હોય, જે આમ. આની વાત, આની આસપાસ આ રિંગ ફરી રહી છે. અન્ડરસ્ટેન્ડ કે નહીં? તો ઉભા રહો, આ અક્ષને અનુલક્ષીને કામકાજ ચાલુ છે, ફરી રહી છે, નો પ્રોબ્લેમ. તો આના આ વ્યાસમાંથી જે પાસ થતી અક્ષ છે આમ આમ, આનો જવાબ આપણને ખબર છે mr²/2. है कि नहीं? तो जो समांतर अक्ष प्रमेय થાય, આ બે અક્ષો સમાંતર થઈ ગઈ, એમાં કેન્દ્રવાળી અક્ષ છે આમ, એનો જવાબ ખબર છે mr²/2. અને બાજુમાં જે અક્ષ છે સ્પર્શક, એનો જવાબ શોધવાનો છે. અને અંતર કેટલું થાય છે બે વચ્ચે? r. આ અંતર ત્રિજ્યા જેટલું થાય ને એમ, કે ના થાય? હા, તો સિમ્પલ છે, સિમ્પલ છે કે આ રે રિંગ, એના વ્યાસમાંથી આપણને જવાબ ખબર છે mr²/2. એના આ સ્પર્શકમાંથી શોધવાનું છે I, અને બંને વચ્ચેનું અંતર શું થાય? r. તો લઈ લો I બરાબર IC + MD².
mr²/2 પ્લસ mr², 2 અને 3/2 mr². આન્સર બી. કેટલી વાર પૂછાયો છે આ પ્રશ્ન? 3 વાર. MP પ્રી મેડિકલ ટેસ્ટ 97, આર પ્રી એન્જિનિયરિંગ ટેસ્ટ 2001, કેરેલા પ્રી એન્જિનિયરિંગ ટેસ્ટ 2010, 3 બાર પૂછા ગયા એ પ્રશ્ન, પણ છે ઇઝી, ખબર પડી ગઈ ને આપણને. ઓકે ચલો નેક્સ્ટ. પૂરે રકમ વાંચવા દઈએ. ઓકે ચલો હવે નેક્સ્ટ ઇંગ્લિશમાં જો રકમ. ધ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ અ સ્ફિયર. સ્ફિયર એટલે હે આવડ્યું હોય ગુજરાતી મીડિયમ. સ્ફિયર ઓફ માસ m and radius r about an axis passing through its center is 2/5 mr². એટલે આ તો ખબર જ છે આપણને. હાય હાય આ રકમવાળા કેટલા ભોળા કહેવાય. એમને એમ કે બાળકોને નહીં ખબર હોય તો બાળકોને આવું તો ખબર જ હોય ને. 2/5 mr² છે. ઉભા રહો. આ રહ્યો ગોળો, એના સેન્ટરમાંથી પાસ થાય તો શું છે? 2/5 mr². ક્લિયર? ઓકે હવે શું કહે છે આગળ? ધ રેડિયસ ઓફ જાયરેશન એટલે કે શોધવાનો છે ચક્રાવર્તનની ત્રિજ્યા ઓફ ધ સ્ફિયર અબાઉટ અ પેરેલલ એક્સિસ. કઈ અક્ષને અનુલક્ષીને? પેરેલલ એક્સિસ ટુ ધ અબો. એટલે ઉપર જે અક્ષની વાત કરીને એને સમાંતર કોઈ અક્ષ છે. આમ સમાંતર છે તો આંતર તો ત્રિજ્યા જેટલું જ આવશે ને. આને અનુલક્ષીને કે શોધવાનો છે. તો ભાઈ પહેલા આને અનુલક્ષીને આઈ લાવી દઈએ. એ જે આઈ આવશે ને એની બરાબરમાં આપણે શું લઈ લઈશું? mk². તો પહેલાં આ આઈ શોધી નાખીએ ને તો ચલો આઈ ઇઝ ઇક્વલ્સ ટુ IC પ્લસ md². IC એટલે 2/5 mr². ડિસ્ટન્સ છે r. 7/5 mr². લઈ લો અહીંયા ઇક્વલમાં 7/5 mr². mk². mm કેન્સલ, k બરાબર r, રૂટમાં 7/5. સહેલું છે. હાય હાય આટલી સ્પીડમાં લગભગ મેં અહીંથી સ્ટાર્ટ કર્યું તો મને 30 સેકન્ડ નહીં લાગી અહીંયા પહોંચતા. ક્યાં છે ઓપ્શનમાં? છે સી, રૂટ 7/5 × r. ક્લિયર? ચલો નેક્સ્ટ. ઓકે નેક્સ્ટ. આ થોડોક લોજિકલ છે, ખાલી થિંકિંગના આધારે જવાબ આપવાનો છે, સોલ્યુશન કંઈ નહીં કરવાનું. પ્રશ્ન શું કહે છે? ધ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ અ યુનિફોર્મ સર્ક્યુલર ડિસ્ક. ડિસ્ક એટલે તકતી. આ રહી આ તકતીની મોમેન્ટ ઓફ ઇનર્શિયા મેક્સિમમ અબાઉટ એન એક્સિસ પરપેન્ડિક્યુલર ટુ ધ ડિસ્ક એન્ડ પાસિંગ થ્રુ વોટ. હે જો ભાઈ એ તકતી છે, એ તકતીના કેન્દ્રમાંથી અક્ષ પાસ થાય અથવા ડીમાંથી પાસ થાય કે સીમાંથી પાસ થાય કે બીમાંથી પાસ થાય, કઈ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા મહત્તમ મળશે? આઈ મોટો મળશે. તો એક બહુ બેઝિક સમજણ છે આપણી. જો સમજો, એક બેઝિક સમજણ એવી છે કે આ રે ડિસ્ક, બરાબર? આ ડિસ્ક છે, એના કેન્દ્રમાંથી પાસ થતી હોય અક્ષ તો આઈ શું થાય છે આપણો? mr²/2. રાઈટ? પણ હું એમ કહું કે એનાથી જે દૂર સમાંતર કોઈ અક્ષ છે આમ, અને આંતર ડી છે, તો હવે એનો આઈ શું થશે? તો એનો આઈ વધી જશે ને, mr²/2 પ્લસ md². જે હતું એમાં કંઈક વધ્યું કે નહીં? સમજો, જે હતું એમાં કંઈક વધારો થયો કે નહીં? અને અક્ષ હજી દૂર લઈ જવું તો આ ડી હજી મોટો થઈ જશે ને, તો આન્સર હજી મોટો આવશે કે નહીં? સમજ્યા કે નહીં? તો જે અક્ષ બહુ દૂર હોય એની માટે આઈ મોટો મોટો મળે. દેશી સમજણ છે. કન્ફ્યુઝન હોય તો સમજાવું હજી. તો આની માટે જવાબ આવશે મેક્સિમમ બી. એ ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર? લઈ લો સ્ક્રીનશોટ. ચલો નેક્સ્ટ. ઓકે નેક્સ્ટ દાખલો AI EEE 2004માં પૂછાયો હતો. AI EEE એટલે સમજો ને, જી મેન જ 2004માં પૂછાયો હતો. સારો દાખલો છે, વાંચો. લોજિકલ છે, બહુ ગણતરીઓ નહીં કરવાની, દિમાગ લગાવવાનું હોય તો. વન સોલિડ સ્ફિયર એ એન્ડ અનધર હોલો સ્ફિયર. સોલિડ એટલે જોરદાર ને આમ ગજબ ને આમ. અચ્છા નક્કર, બાકી આપણે નહીં કહેતા બહુ સોલિડ છે યાર. સોલિડ એટલે જોરદાર દેખાતો હશે, હા લાલ પીળો હશે. સોલિડ એટલે નક્કર, લાડવો. સોલિડ એટલે લાડવો, અને હોલો એટલે પોલો. પોલો એટલે દડો. ફૂટબોલ, ફૂટબોલ અંદરથી પોલો હોય ને. હા, તો આ નક્કર ગોળો અને આ પોલો ગોળો. નક્કરને નામ આપો એ અને પોલાને નામ આપો બી. પેલા ઉભા રહો. નક્કર
અને પોલો. નક્કર માટે આઈનું સૂત્ર શું થાય? 2/5 mr², રાઈટ. અને પોલા માટે શું થાય? 2/3 mr². 1 મિનિટ ઉભા રહો બચ્ચાઓ. આ 2/5 એટલે કેટલું થયું? 0.4 થયું ને? થયું કે નહીં? અને આ 2/3 એટલે 0.66 જેવું થયું કંઈક? થયું કે નહીં? હવે આગળ વાંચો. their moment of inertia about their diameters. એ ભાઈ ગોળામાં ડાયામીટર ના હોય, બધું એનું એ જ હોય. આ ગોળો આ અક્ષને અનુલક્ષીને ફરે તો આ અક્ષ બી એના વ્યાસમાંથી જ જવાની ને, કે આ અક્ષને અનુલક્ષીને ફરે પણ એના વ્યાસમાંથી જ જાય ને. એટલે ગોળામાં વ્યાસ ને કેન્દ્ર અલગ અલગ ના હોય. ખ્યાલ આવ્યો સૂત્ર? એટલે આ વ્યાસના જ સૂત્ર સમજી લો. તો આમાંથી કયું મોટું? આ મોટું ને. આના આ તો જો 0.40 દેખાય ને પેલું 0.66 છે, એટલે IB ઇઝ ગ્રેટર દેન IA. સી આ તો આવું બી લખાય ને કે IA લેસ દેન IB. શું નાના છોકરાઓ જેવું તમે યાર. સાહેબ તમારો જે જવાબ આવ્યો ને એ તો ઓપ્શનમાં જ નથી. હોય હોય સાહેબનો જવાબ તો ખોટો આવ્યો. હવે હું તો મમ્મીને કહી દઈશ ઘેર જઈને કે આ સાહેબનો ચેક આપતા નહીં, હવે આ સાહેબના જવાબ ખોટા આવે છે. એ નાના નાના બચ્ચાઓ મોટા થઈ જાઓ જલ્દી, સાયન્સમાં આવ્યા હવે. ચલો નેક્સ્ટ સ્ક્રીનશોટ લઈ. ઓકે બચ્ચા પાર્ટી. નેક્સ્ટ IIT JEE 2006. ઓ બાપરે, તો કંઈક ડેન્જરસ છે યાર. જેવું આ નામ આવે ને IIT, હા પરસેવી રેપઝેપ થઈ જાય બાળકો. ચાલ વાંચ દાખલો, તને ખબર પડે કેવો છે. A solid sphere of mass m and radius r having moment of inertia about an axis passing through the center of mass as I. એક નક્કર ગોળો છે, એના કેન્દ્રમાંથી, આમ તો દ્રવ્યમાન કેન્દ્ર લખ્યું છે આ લોકોએ, સેન્ટર ઓફ માસ. ગોળાનું કેન્દ્ર દ્રવ્યમાન કેન્દ્ર આગળ જ હોય ને. હા, એટલે એની માટે મોમેન્ટ ઓફ ઇનર્શિયા, જડત્વની ચાક માત્રા I છે, ઇઝ રીકાસ્ટ ઇન્ટુ અ ડિસ્ક ઓફ થિકનેસ T. ઓહો, રીકાસ્ટ કર્યો. રીકાસ્ટ એટલે ગોળો હતો, એની જડત્વની ચાક માત્રા I હતી, પછી એ ગોળાને મેલ્ટ કર્યો, પીગાળી, અને ફરીથી એમાંથી એક ડિસ્ક બનાવી. મટીરિયલ એનું એ જ, મટીરિયલ ક્યાંય ઓછું નહીં કર્યું. ભાઈ ગોળો 5 કિલોનો હોય તો ડિસ્ક પણ 5 જ કિલોની બનાવી છે, પણ ડિસ્કને થિકનેસ હોય ને એમ T, ડિસ્કને જાડાઈ ના હોય. આ ડિસ્ક છે તો આ ભાગની જાડાઈ હોય કે નહીં, એટલે આ થિકનેસ શું છે એની? T. ઓકે વાંધો નહીં, આગળ વધો. whose moment of inertia about an axis passing through its edge and perpendicular to the plane remains I. હે હોય હોય, આ શું ભૂલી ગયા આટલું ફટાફટ? ઉભા રહો. જે ડિસ્ક બનાવી છે એની જડત્વની ચાક માત્રા ક્યાંથી? ડિસ્કના કિનારીમાંથી તેને લંબ. એ જે જડત્વની ચાક માત્રા છે ને એ પણ I જ આવી. ગોળાની I હતી અને ડિસ્ક બનાવ્યા પછી ડિસ્કની આ અક્ષની વાત કરે છે. આમ એ જ એટલે ધાર, કિનાર, અને ત્યાંથી આમ લંબ એટલે આમ. તો ડિસ્કની આ અક્ષને અનુલક્ષીને I ને પેલો ગોળાના સેન્ટરમાંથી I, બે સરખા છે એવું કહે છે. તો હું 1 મિનિટ પહેલાં ત્યાંથી જ ચાલુ કરું પછી બધું વાંચું કે ગોળો ઇઝ ઇક્વલ ટુ ડિસ્ક. ગોળા માટે શું થાય? ગોળો સોલિડ છે ને, તો 2/5 mr². ડિસ્ક માટે જો ભાઈ આ ડિસ્ક હોય, સમજજે ધ્યાનથી હો, તો ડિસ્કના સેન્ટરમાંથી તો જવાબ આપણને ખબર હોય mr²/2, પણ આમાંથી I બરાબર IC પ્લસ md² થી મળે ને. I તો mr²/2 પ્લસ mr², 3/2 mr² થાય ભાઈ. બાળકો અહીંયા જ ગોથું ખાઈ જાય. એ લોકોને એમ કે ડિસ્ક અને ગોળાનો જવાબ સરખો છે, એટલે અહીંયા ઇક્વલ ટુમાં ડિસ્કનું જ સૂત્ર લઈ લે. ડિસ્કનું સૂત્ર નહીં, ડિસ્કના સ્પર્શકનું સૂત્ર કીધું છે રકમમાં. ખ્યાલ આવ્યો કે ખ્યાલ ગયો? જવું ના જોઈએ, આવવું જોઈએ. આવ્યો ને? તો આ લેવાનું. તમે સેટિસ્ફાઈડ છો ને કેમ 3/2 લીધું? તમે બી ઓળખી શકો ખરા ને રકમ વાંચીને કે આપણે આવું કરવાનું છે. ચલો 3/2 mr². અચ્છા, ત્રિજ્યા બંનેની અલગ રાખી છે. અલગ જ હોય ને યાર, ગોળાની ત્રિજ્યા અલગ હોય ને એને પીગાડીને આમ કરી દો એટલે ડિસ્કની ત્રિજ્યા અલગ થાય. કોમન સેન્સની વાત છે, પણ દળ બંનેનું સરખું છે ને. ઓકે, તો 2 દુ 4 અને પેલું 5 તરી 15 r² ઇઝ ઇક્વલ્સ ટુ r². હવે પૂછ્યું શું છે? રેડિયસ ઓફ ડિસ્ક. અરે આવી ગયું, એની સ્ક્વેર હટાવી દો ને.
રૂટમાં 4/15 થઈ ગયું ને. હવે 4 બહાર આવી જાય એટલે શું થાય 2r અપોન રૂટમાં 15 બરાબર r. સારો દાખલો છે ખરેખર, જેવું નામ છે એવું તમને વિચારવા પર મજબૂર કરે. કયું ઓપ્શન આવ્યું એ? તમે ત્યાં બેન ઓપ્શનો જુઓ, હું જે કહું છું એમાં ખબર પડે છે. ચાલો ઓપ્શન જ કેમ જોઈ રહ્યા છો કે સાહેબનો જવાબ આવે છે કે નહીં આવતા? ચાલ હવે ભાઈ સ્ક્રીનશોટ લઈ લો. ઓકે બચ્ચા પાર્ટી, એક સારો દાખલો છે. હવે જેમ જેમ લેક્ચર આગળ વધે દાખલાનું લેવલ બી વધે ને. શું લખ્યું છે? મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ અ થીન યુનિફોર્મ રોડ. થીન એટલે પતલું, યુનિફોર્મ એટલે નિયમિત, અને રોડ એટલે સળિયો. પતલો નિયમિત સળિયો છે, રોટેટિંગ અબાઉટ ધ પરપેન્ડિક્યુલર એક્સિસ પાસિંગ થ્રુ ઇટ્સ સેન્ટર. ml²/12 ml²/12. આ રહ્યો સળિયો, જોઈ લો. રોટેટિંગ અબાઉટ એન એક્સિસ પાસિંગ થ્રુ ઇટ્સ સેન્ટર પરપેન્ડિક્યુલરલી. આ રહ્યું, આની આસપાસ ફરતો હોય તો આનો આઈ શું આવે? ml²/12 આવે કે ના આવે? બોલો. એલ એટલે આ લંબાઈ. ક્લિયર છે? વેરી ગુડ. હવે આગળ વધો. આને આઈ નામ આપ્યું છે રકમમાં. હું આને શું કહે છે એ લોકો? આઈ. ઇફ ધ સેમ રોડ ઇઝ બેન્ટ ઇનટુ અ રિંગ and its moment of inertia about its diameter is I dash. આ જ સળિયાને, આ જો સળિયો, એને આમ બેન્ડ કરીને આમ રિંગ બનાવી દો. આ સળિયાને આમ બેન્ડ કરીને રિંગ બનાવી દો. રિંગ બનાવ્યા પછી એને ક્યાંથી ફેરવવાની છે? ડાયામીટર, વ્યાસમાંથી ફેરવો. અને એ જે જડત્વની ચાક માત્રા એને નામ આપો I dash. તો રિંગ આ રહી, રિંગના વ્યાસમાંથી શું થાય સૂત્ર? mr²/2. દળ સરખું રાખ્યું છે બંને કેસમાં, કેમ કે જે સળિયાનું દળ હતું આમ જોઈન્ટ કરી દઈએ તો રિંગનું એટલું જ આવે ને. હા, પ્રશ્ન છે બંનેનો ગુણોત્તર. તો I/I dash, I કેટલો છે? ml²/12. I dash કેટલો છે? mr²/2. mm ગયા, 2 × 12, L²/6r² આવ્યું. પણ આ તો ઓપ્શનમાં નહીં દેખાવે. જુઓ ઓપ્શન. હા સાહેબનો જવાબ ના આવ્યો ઓપ્શનમાં. ઓપ્શનમાં તો સાહેબ ક્યાંય એલ અને આર દેખાતા જ નથી. જુઓ ને, આ રહ્યા 4 4 ઓપ્શન. તો નો પ્રોબ્લેમ, ગભરાવાનું નહીં. અહીંયા એક સરસ મજાનું રિલેશન છે. એ રિલેશનની પ્રેક્ટિસ થાય એટલે જ આ દાખલો મેં પીપીટીમાં નાખ્યો હતો. આ સળિયાની લંબાઈ અને રિંગની ત્રિજ્યા વચ્ચે કંઈક કનેક્શન છે દોસ્ત. આ રિંગની લંબાઈ હું માપું તો જો દેશી ગુજરાતીમાં લખું છું, રિંગની લંબાઈ એટલે શું થાય? એનો પરિધ થાય. પરિધ એટલે અહીંથી માપવાનું ચાલુ કરો, આમ આ માપ કેટલું મળે? 2πr. કેટલું મળે? 2πr. હવે એને એમ કટ કરી પાછી એમ સીધી કરી નાખું તો એ કેટલું થાય? એલ જેટલું જ થાય ને. હા, તો અહીંયા આ બંને માપ સરખા છે. સળિયાની લંબાઈ કાંઈને એમ બેન્ડ કરો તો જે લંબાઈ છે એને હવે 2πr કહેવાશે. જે એલ હતું એને હવે શું કહેવાય? 2πr. તો સરખું થાય ને. હા, તો જો એલની કિંમત આમાં ચડાવી દઈએ, 2πr 6r². હવે આને સોલ્વ કરો. 4π²r² / 6r². જો r² ગયા, 4/6π² આયા એટલે આ થાય 2/. હા, આખો આડો આડો દાખલો ગણાવ્યો જાતો. બોલો આવડ્યો કે નહીં આવડ્યો? ચાલો ઓકે બચ્ચા પાર્ટી. ધાસુ દાખલો છે થોડોક. ધાસુ એટલે કંઈ બહુ હાઈ રેન્જનો નથી, પણ કંઈક અલગ એમ. જે ક્યારનું ભણી રહ્યા છે ને એના કરતાં થોડુંક ડિફરન્ટ વિચારવા પર મજબૂર કરશે તમને. વાંચો. 2 ડિસ્ક ઓફ સેમ મટીરિયલ એન્ડ થિકનેસ. 2 તકતી છે, સેમ મટીરિયલ છે અને જાડાઈ બી સેમ છે. આ સેમ મટીરિયલ આપણને શું હેલ્પ કરે? દળ સરખું હોય. હા હા, વેરી ગુડ. તો તમારું એવું કહેવું છે કે 2 તકતી છે, સેમ મટીરિયલ એટલે સપોઝ બંને લોખંડની જ બની હોય તો દળ સરખું હોય. એવું કેમ? નાની મોટી ના હોય તો દળ કઈ રીતે સરખું બોલ્યા તમે? મટીરિયલ સેમ છે એટલે બંને લોખંડની છે સપોઝ, કા બંને એલ્યુમિનિયમની છે, કા બંને કોપરની છે, કા બંને તાંબાની છે. કોપરને તાંબુ કહેવાય સાહેબ. શું યાર? તો બંનેના મટીરિयल सेम હોય तो બંનેનું દળ સરખું હોય ऐसा जरूरी नहीं भाई. छोटा बड़ा होगा, ये 500 ग्राम का होगा, ये 5 किलो का होगा, तो है दोनों तख्ती.
है दोनों लोखंड, तो सेम मटेरियल का मतलब दड़ समान होना नहीं होता है। क्लियर एकदम, थॉट क्लियर एकदम। चलो, सेम मटेरियल है दोस्त, घनता सरखी होय, तू एक ग्लास पानी ले અને આખી ટાંકી ભરીને પાણી હોય, ઘનતા તો 1000 જ લેવાય ને, એનો મતલબ મટીરિયલ સેમ છે એટલે ઘનતા સેમ છે। ખ્યાલ આવ્યો? તો મટીરિયલ સેમ હોવાનો ફાયદો શું થાય ફિઝિક્સમાં? ઘનતા સેમ લેવાની। શું કરવાનું? હા, તો બંને ડિસ્કની, આ પહેલી ડિસ્ક, આ બીજી ડિસ્ક, બંનેની ઘનતા સેમ છે, પહેલાની બીજાની ઘનતા સેમ છે। અચ્છા, ઘનતા એટલે દળ ભાગ્યા કદ, દળ ભાગ્યા કદ। હું દાખલામાં કંઈ કરી નહીં રહ્યો, આ તો મને જે યાદ આવ્યું અચાનક, ઘનતા સેમ છે તો આગળ મેથેમેટિક્સ શું થઈ શકે, પછી આપણે દાખલો વાંચીને એને સોલ્વ કરીએ છીએ। પહેલાં આમાં ડીપમાં જઈએ થોડુંક। દળ, ઓકે। હવે કદ એટલે શું થાય? કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા જાડાઈ થાય કે ના થાય? હાય હાય, શું કરો લે આ? હા, ક્ષેત્રફળ ગુણ્યા જાડાઈ થાય કે ના થાય? ક્ષેત્રફળને 1 2 નામ આપો, જાડાઈને સરખી રાખી, કેમ? સેમ થિકનેસ। ખ્યાલ આવ્યો? તો આ થિકનેસ અહીંથી ઉડી જાય, ઉડી જાય, ઓકે। m1 અપોન એરિયા, એરિયા એટલે આડછેદનો એરિયા હોય ને, તો શું થાય? પાઈ r1 સ્ક્વેર, પેલામાં શું થાય? પાઈ r2 સ્ક્વેર, પાઈ પાઈ ગયા, આ તો એક મસ્ત રિલેશન બન્યું ભાઈ। m2 ને નીચે લઈ લો, m1 m2 r1 સ્ક્વેર બાય r2 સ્ક્વેર। આ ક્યાંક કામ આવશે દાખલામાં, ના બી કામ આવે તો તમે શીખ્યા ને કે કોઈ બી દાખલામાં મટીરિયલ સેમ હોય તો તમે અહીં સુધી પહોંચી શકો, અને ભાઈ થિકનેસ બી સેમ હોય તો અહીં સુધી પહોંચી શકો। હવે એમ કહી દે ત્રિજ્યા બી સરખી છે તો દળ સરખા જ હોય ને, કેમ કે ત્રિજ્યા સરખી હોય તો નાની મોટી હોય નહીં, લોખંડની જ બે તકતી હોય, સરખી જાડાઈ સરખી ત્રિજ્યા તો દળ સરખું હોય। ખ્યાલ આવ્યો? પણ અહીંયા ત્રિજ્યા અલગ છે ભાઈ, 0.2 અને 0.6। ક્લિયર? ચલો વાંચો। ધેર મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ ધેર એક્સેસ, એમની જડત્વની ચાક માત્રાનો ગુણોત્તર। તો ચલો I1 અપોન I2, તકતીનું સૂત્ર શું થાય ભાઈ? mr સ્ક્વેર બાય 2 mr સ્ક્વેર બાય 2। આ પહેલી તકતી, આ બીજી તકતી, 2 2 ગયા, m1 અપોન m2। ભાઈ ત્રિજ્યાને અહીંયા તમે સ્મોલ r નામ આપ્યું છે। હા ભાઈ, નામમાં ફરક પડી જાય। r1 અપોન r2 નો સ્ક્વેર। અચ્છા, આની કિંમત તો છે આપણી પાસે, મૂકી દો, r1 બાય r2 નો સ્ક્વેર, r1 બાય r2 નો સ્ક્વેર, તો ભાઈ આ તો r1 બાય r2 નું 4 ઘાત થઈ ગઈ, હે ને? તો હવે કિંમત મૂકી દો, r1 એટલે 0.2 અને r2 એટલે 0.6, 1 અપોન 3 ની 4 ઘાત એટલે 1 અપોન 81 થાય જવાબ। જુઓ જુઓ, ઓપ્શન જોઈ લો, આવી ગયું, આવ્યું। ચાલો સ્ક્રીનશોટ લઈ લો, સારો। ઓકે, આજની પ્રેક્ટિસ અહીંયા સમાપ્ત કરીએ। હવે છેલ્લા 2 લેક્ચર 6 અને 7 થી હું તમને આવા સરળ દાખલાઓની પ્રેક્ટિસ કરાવી રહ્યો છું કે તમારો આત્મવિશ્વાસ વધે, જડત્વની ચાક માત્રા પર કેવી આંટી ગૂંટી આવે છે એને ખબર પડે। તો હવે આવતા લેક્ચરથી ટફ દાખલાઓ આવશે, જેમાં જેઈ મેન 2018માં પૂછાઈ ગયા હોય, હમણાં રિસન્ટલી એક્ઝામમાં પૂછાઈ ગયા હાઈ વોલ્ટેજ દાખલા હોય આઈને લગતા, એની ચર્ચા થશે, બરાબર? ઓકે, ટેક કેર, ટાટા, આવજો।